જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના કેશોદમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે। 20 દિવસમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે। ત્યારે પાક નિષ્ફળ જતા આર્થિક સંકળામણને લઈને એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। જ્યાં ખેડૂતે પોતાની વાડીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે, ત્યારે કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યાં જગતના તાતની હાલત જે દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે, ખાતરની અછત જોવા મળી રહી છે। બીજી બાજુ કુદરતે પણ લીલો કેર વર્તાવ્યો હતો। ભારે વરસાદને કારણે, અતિવૃષ્ટિના કારણે જગતના તાત જે છે તેની ચિંતામાં વધારો થયો હતો। પાક નિષ્ફળ ગયો હતો। બીજી બાજુ શિયાળુ પાક લેવો છે પરંતુ ખાતર નથી મળતું, અને જે ખાતર ન મળતા ખેડૂત જે જગતનો તાત કહેવામાં આવતો હોય છે, ધાન ઉત્પન્ન કરતો હોય છે, તે જગતનો તાત અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં હોય તેવું જણાઈ રહ્યું છે। જ્યાં કહી શકાય કે એક ખેડૂતે આર્થિક સંકળામણને લીધે આત્મહત્યા કરી છે। ત્યારે આ સાથે જૂનાગઢથી સંવાદદાતા પ્રકાશ દવે જોડાઈ ગયા છે। જી પ્રકાશ, વાત કરવામાં આવે જૂનાગઢના કેશોદમાં પાક નિષ્ફળ જતા એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસથી કહેવામાં આવે તો 20 દી પહેલા કેશોદના એક શેરગઢના ખાતે પણ એક ખેડૂતે આવી જ રીતના ગળા ટૂંકો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। તેમણે પણ પાક નિષ્ફળ જવાથી અને લેણું થઈ જતા તેમણે આત્મહત્યા કરી લીધાનો બનાવ બન્યો હતો। તે હજી સહાય ચુકાઈ નથી થતા। કેશોદના બાલાગામ ખાતે ગઈકાલે ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે। તેમણે પણ આર્થિક સંકળામણ અને જે પાક હતો તેમનો એમના ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, તેમને કારણે પાક નિષ્ફળ ગયો હતો, જેને લઈ જીવન ટૂંકાવ્યો હોવાનો બનાવ આ કેશોદમાં છેલ્લા 20 દિવસમાં બીજો બનાવ ખેડૂતની આત્મહત્યાનો બન્યો છે। જી પ્રકાશ, વાત કરવામાં આવે એક બાજુ અતિવૃષ્ટિ થઈ હતી, બીજી બાજુ ટીએપી ખાતર છે તેની પણ અછત જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતની હાલત ખૂબ જ દયનીય મળી છે, અને જેમાં એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે, શું કહેશો? ચોક્કસથી વાત કરવામાં આવે તો આવી રીતના ખેડૂતોની જે આર્થિક સંકળામણ અને ખેડૂતોને જે પાક નિષ્ફળ જવાના કારણે જે ભેણું થઈ ગયું હોય, તેને એ જઈ શકતા ન હોય, જેને કારણે વ્યવહારિક પોતાનો વ્યવહાર ન સાચવી શકતા હોય, તેને કારણે આવી રીતના આ કેશોદ તાલુકામાં બીજો બનાવ બન્યો છે। અને ચિંતાનો એક વિષય છે કે ખેડૂતો આવી રીતના આત્મહત્યા કરી રહ્યા છે પાક નિષ્ફળ જવાથી। જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢના કેશોદમાં પાક નિષ્ફળ જતા જગતના તાતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। 20 દિવસમાં વધુ એક ખેડૂતે આત્મહત્યાનું પગલું ભર્યું છે, ત્યારે પાક નિષ્ફળ જતા આર્થિક સંકળામણના કારણે વધુ એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। જ્યાં ખેડૂતે પોતાની વાડીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, ત્યારે કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે।